સહજ ન્યૂઝ। જબુ ગામે પૂજ્ય ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીની ષષ્ઠી પૂર્તિ નિમિત્તે ભવ્ય મહોત્સવ, પાઠોત્સવ, નંદ મહોત્સવ અને સત્કાર સમારોહનો ઉજવાયો ત્રિવેણી સંગમ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ પેશાણી। છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઓરસંગ નદીના તટે આવેલ જબુ ગામ ખાતે સુપ્રસિદ્ધ પ્રભુ શ્રી દ્વારકાધીશ મંદિરના 50 વર્ષ પૂર્ણ થતા પાઠોત્સવ અને વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગૌસ્વામી 108 પૂજ્ય ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીની ષષ્ઠી પૂર્તિ નિમિત્તે ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે નંદ મહોત્સવ, ફૂલ મંડળીના મનોરથ અને સત્કાર સમારંભ સાથે દ્વિદિવસીય કાર્યક્રમો અલૌકિક ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। સમગ્ર જબુ ગામ વૈષ્ણવ સમાજ દ્વારા સહયોગના ભાવથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નંદ મહોત્સવ દરમિયાન યશોદા કો લાલ ભયો ના ગુંજતા જયકારો વચ્ચે પૂજ્યશ્રીના કરકમલો દ્વારા શ્રીજીને પારણે ઝુલાવવામાં આવ્યા અને પ્રસાદ વિતરણ સાથે ગોકુલમય માહોલ સર્જાયો હતો। વૈષ્ણવો ભક્તિભાવમાં તરબોળ બની આનંદ માણતા જોવા મળ્યા હતા। સાંજે યોજાયેલા સત્કાર સમારોહમાં મહિલા મંડળ, યુવાનો આગેવાનો દ્વારા પૂજ્યશ્રીને શાલ ઓઢાડી અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। પૂજ્યશ્રીએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે કોઈ પણ સંસ્થાના ઉત્કર્ષ અને વિકાસ માટે હોદ્દેદારોની નિષ્પક્ષ ભૂમિકા અત્યંત જરૂરી છે। યુવાનોને સંસ્કૃતિ પ્રત્યે સમર્પણ અને સંગઠિત થવા માટે આહ્વાન કર્યું હતું। કાર્યક્રમમાં દેશ વિદેશ તેમજ વડોદરા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી ભાવ વિભોર બન્યા હતા। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। કૃષ્ણમ વંદે જગદગુરુ। જબુ ગામના પવિત્ર પાવન ધામમાં આજે દ્વિદિવસીય કાર્યક્રમનું અભૂતપૂર્વ આયોજન અનેક ટ્રસ્ટીગણ અને કાર્યકરગણો દ્વારા ખૂબ સુંદર રીતે સુઆયોજિત કરવામાં આવ્યું। મને કહેતા આનંદ છે કે અહીંનું યુવાધન હિલોડે ચડ્યું અને પ્રભુના વિવિધ મનોરથો દ્વારા એક સુંદર અને ભવ્ય આયોજનનો અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો। મંદિરને 50 વર્ષ પૂર્ણ થયા, એના વિશેષ આયોજન રૂપે આ ભવ્ય કાર્યક્રમ રાખ્યો અને આ કાર્યક્રમમાં મને કહેતા આનંદ છે કે ટ્રસ્ટી મંડળ, અનેક મહિલા મંડળો અને વિશેષ રૂપે યુવા પાંખે જે પોતાનું તન મન ધન ન્યોછાવર કર્યું છે પ્રભુ ઉપર, એ ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં અને જબુ ગામના ભાવિ ભવિષ્ય માટે એક ઉજ્જવળ તક મને દેખાઈ રહી છે। તો પ્રભુ એ બધા પર કૃપા કરે, એ જ અભ્યર્થના સાથે વિરમું છું।